અમદાવાદના મોરિયાની એસ્ટોન પૂંઠા બનાવવાની કંપનીમાં કામ કરતા એક મજૂરનો હાથ મશીનમાં આવી ગયો હતો. માહિતી મુજબ મોરિયાની એસ્ટોન પૂંઠા બનાવવાની કંપનીમાં કામ કરતા રાહદારીનો હાથ મશીનમાં આવી જતા તાત્કાલિક ફાયર બ્રિગેડ અને 108ને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી અને 6 કલાક સુધી મહેનત કરવા બાદ હાથ મશીનમાંથી નીકળી શકે તેમ ન હોવાથી તાત્કાલિક અમદાવાદથી ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને તેમના ઘરના લોકો સાથે વાત કરી અને ઘટના સ્થળે જઈ લાઈવ ઓપરેશન કરી હાથ કાપવામાં આવ્યો હતો અને તે કર્મચારી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના દેવપુરા ગામના રાજેશભાઈ બેચરભાઈ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ કર્મચારીને તાત્કાલિક અમદાવાદના બોપલ તપોવન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ચાંગોદર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગળની તપાસ હાથ ધરી હતી. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અહેવાલ જીતેશ વી વાઘેલા. હું રાજુભાઈનો સુપુત્ર બોલું છું. ચૌહાણ પ્રકાશ રાજેશભાઈ. ઓપરેશન કરવાની મંજૂરી આપું છું. હું ના એક જ જણા તમારે શું કાકા તમે આખું આ ભલે નાનું બોલ્યા. ફેક્ટરીમાં આવી રીતે હાથ આવી ગયો છે, હાથ નીકળતો નથી. ના